પીપલ્સ કોઓપરેટિવ બેંકને 150 વર્ષ પૂર્ણ થતાં તેના વિવિધ સેવા ઉપલબ્ધિ નિમિત્તે મજુરા ગેટ ખાતેના દયાજી આશ્રમ ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં આવેલા સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડના 150 વર્ષ પૂર્ણ થતાં આજરોજ સુરત શહેરના મજુરા ગેટ ખાતે આવેલ દયાજી આશ્રમમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1500થી પણ વધારે રક્તની બોટલ એકત્રિત કરાઈ હતી અને સુરત પીપલ્સ બેંકના સભ્યોએ પોતાનું મહામૂલ્ય રક્તનું દાન કરી સેવાની ભાવનાને બિરદાવી છે. આ પ્રસંગે પીપલ્સ બેંકના ચેરમેન, મંત્રીશ્રીઓ, ભૂતપૂર્વ મહાનુભાવો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મેગા રક્તદાન કેમ્પને સફળતા આપી હતી. જે આપનું નામ? હું કેતન પ્રવીણચંદ્ર મોદી, સુરત પીપલ્સ બેંકનો ડિરેક્ટર અને બોર્ડ ઓફ મેનેજમેન્ટનો ચેરમેન છું. આજે અમારા બેંકનું 105મો સ્થાપના દિવસ છે. એ દિવસ અમે આ સમાજ સેવાનું ઉમદા કાર્ય હાથમાં લીધું છે અને રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. એમાં છેલ્લા 5 દિવસથી અમારી અલગ અલગ બ્રાન્ચ અને આજે મેઇન બ્રાન્ચનું અહીંયા દયાજી આશ્રમમાં અમે રક્તદાન શિબિર રાખ્યો હતો. એમાં અમારો ટાર્ગેટ હતો 1050 બોટલનો, પણ અમે લગભગ 1200 બોટલ જેવું અત્યાર સુધીમાં કલેક્ટ કર્યું છે. આજે આ પરશુરામજીની જયંતિ છે અને અક્ષય તૃતીયા પણ છે, એટલે આજે આ સંસ્કાર, ધર્મ અને સાહસનો દિવસ કહેવાય. આ ત્રણેયનો સમન્વય અમારી બેંક કરે છે અને આટલું ઉમદા કાર્ય કર્યું એમાં અમને અમારા સભાસદો, અમારા કર્મચારીગણ, રક્તદાન કેન્દ્રના સભાસદો અને બીજા સ્નેહીજનો, મિત્રો બધાનો સહકાર મળ્યો અને આ ઉમદા કાર્ય અમે ખૂબ સારી રીતે પસાર કર્યું અને આટલું રક્ત અમે એકત્ર કરીને અમે રક્તદાનમાં આપ્યું એનું અમને ગૌરવ છે. એ બદલ આ સૌનો આભાર, તમારા સૌનો આભાર. થેન્ક યુ. નમસ્કાર, હું રાજેન્દ્ર લાલવાલાથી સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર છું. આજે અમારી બેંકનાનો 105મો સ્થાપના દિવસ છે. એ નિમિત્તે આ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. આમ તો અમારા સુરત પીપલ્સ બેંક દર વર્ષે સ્થાપના દિન નિમિત્તે રક્તદાનનું આયોજન કરે છે. આ એક અમારું એક સેવાનું કાર્ય છે ને ખાસ કરીને આ સિઝનમાં, જે ગરમીના સિઝનમાં રક્તની ખૂબ જ જરૂર હોય છે, તેને અનુલક્ષીને પણ અમે આ રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. અમારે 105 વર્ષ નિમિત્તે અમારે 1050ની જેટલો અમારો ટાર્ગેટ રાખ્યો હતો, પણ સભાસદો અને બેંકના કર્મચારીઓ અને સૌના સાથ સહકારથી આજે અમે 1200થી ઉપર અમે કલેક્ટ કરી શક્યા છે. એ બદલ એ સર્વ સભાસદો, સ્નેહી મિત્રો, રક્તદાન કેમ્પના કર્મચારીઓએ સૌનો અમે આભાર માનીએ છીએ જે અમને આટલો બધો ખૂબ જ અમે જે માનેલો તેનાથી પણ વધુ સાથ સહકાર મળ્યો. એ બદલ એ સૌનો આભાર. થેન્ક યુ.